ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આ વર્ષે નવી આવી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 સ્વાગત ગીત છે એ લખીશું. તો પહેલાં એનું શરૂઆત છે એ વાંચી લઈએ. તમારી શાળા, ગામ કે અન્ય સંસ્થાઓમાં કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ગીત રજૂ થતાં તમે જોયું હશે. આવા સ્વાગત ગીતમાં પધારેલા લોકોને સન્માન આપવાનો ભાવ રજૂ થતો હોય છે. તમે પણ કદાચ તમારી શાળાના કાર્યક્રમમાં આ પ્રકારના સ્વાગત ગીતની રજૂઆતમાં ભાગ લીધો હશે. અહીં તમારે તમારી શાળામાં ગવાતા સ્વાગત ગીત સિવાય અન્ય સ્વાગત ગીતને શોધીને લખવાનું છે. આ માટે શાળાના કલા શિક્ષક, અન્ય શાળાના શિક્ષકો, પુસ્તકાલય વગેરે ઉપયોગી થશે. લખેલ સ્વાગત ગીત શાળાના બુલેટિન બોર્ડ પર કે વર્ગ સમક્ષ રજૂ કરશો. સ્વાગત ગીત લખ્યા બાદ દરેક પંક્તિનો ભાવાર્થ ગદ્ય સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો હવે સ્વાગત ગીત જોઈ લઈએ. સુગંધ ભરી આ સ્વર સંધ્યાએ સ્વાગત હો, સુસ્વાગત હો, શુભ સ્વાગત હો. પ્રેમ ભર્યા આમ ઉષ્મા ભર્યા આ મન મંદિરીએ સ્વાગત હો, સુસ્વાગત હો, શુભ સ્વાગત હો. હરખી ઉઠ્યા આ હૈયા અમારા, પગલાં થયા જ્યાં પાવન તમારા. મહેકી ઉઠ્યા આંગણ અમારા, પામ્યા અમે જ્યાં દર્શન તમારા. સ્વાગત હો તમ સ્વાગત હો, અમ મંદિરીએ સ્વાગત હો. અંતરની આરતી હું ઉતારું, સ્નેહ સુધાના ધ્રુત હું પુરાવું. આશાના તોરણિયા બંધાવું, શ્રદ્ધા તણા પુષ્પો હું બિછાવું. મા શારદાના આશીષ વર્ષો, સ્વાગત હો તમ સ્વાગત હો, અમ મંદિરીએ શુભ સ્વાગત હો. હવે સ્વાગત ગીતનો ભાવાર્થ. આજે આ સુંદર સંધ્યાના સમયે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રેમ અને ઉષ્મા ભરેલા અમારા હૃદયથી તમારું ખૂબ જ ભાવભર્યું સ્વાગત છે. તમારા પાવન પગલાં અહીં પડવાથી અમારું હૈયું હરખાઈ ગયું. તમારા દર્શન થવાથી જાણે અમારું રૂડું આંગણું મહેકી ઉઠ્યું. અમારા સાચા અંતરથી આરતી ઉતારું અને સ્નેહના ધ્રુત પુરાવું. અમારી આશાઓના તોરણો બંધાવું અને અમારી શ્રદ્ધારૂપી ફૂલો પથરાવું. હે શારદે દેવી, આપના આશીર્વાદની વર્ષા કરો અને તમારું ખૂબ ખૂબ સ્વાગત હો. તો અહીંયા આ પ્રોજેક્ટ પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો.